તરફ ખેડાની બારદાન કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। કંપનીમાં ભીષણ આગથી મોટું નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ધુમાડાના ગોઠે ગોઠા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। રાઈસ મિલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। કયા કારણસર આગ લાગી તે નથી જાણી શકાયું, પરંતુ આ આગ લાગવાના કારણે આગ એટલી વિકરાળ બની ગઈ કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। ફાયર વિભાગને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી અને આગને બુઝાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। રાઈસ મિલ અને બારામાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। કરુણેશ વધુ માહિતી આપી રહ્યા છે। જી કરુણેશ। જી અંકિત, હાલ જે આજ સમગ્ર આગ છે એ ખેડા શહેરની અંદર આવેલી જે જય અંબે રાઈસ મિલ છે તેમાં આગ લાગી છે। આગ ખૂબ જ ભીષણ આગ છે। છેલ્લા 2 કલાકથી એટલે કે લગભગ 1 વાગ્યા બાદથી આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। આગની ઘટનાને પગલે તમામ આસપાસના જે ફાયર બ્રિગેડ જે છે તે આવી ગયા છે। એમાં લગભગ 8 થી 10 ફાયર બ્રિગેડની ટીમ અત્યારે આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગઈ છે। નડિયાદ નગરપાલિકા હોય, ખેડા નગરપાલિકા હોય, ધોળકાથી, આ ઉપરાંત બાવડાથી, અમદાવાદથી, આ ઉપરાંત આસપાસની જે કંપનીઓ છે તે કંપનીઓમાંથી તમામ ફાયર બ્રિગેડની ટીમ છે તે હાલ આગ બુઝાવવાની કામગીરી હાલ કરી રહી છે। અંદાજે લગભગ 3 થી 4 કલાક જેટલો સમય લાગી શકે છે હજુ પણ આ આગ બુઝાવવામાં, પરંતુ આગને પગલે લગભગ કરોડોનું નુકસાન હાલ જોવા મળી રહ્યું છે। અંકિત, કરુણેશ, નુકસાનની વાત તો છે, પરંતુ શું કોઈ વ્યક્તિ તેમાં ફસાયેલું, કોઈ જાનહાનિ, કોઈ ઇજાગ્રસ્ત વ્યક્તિઓ થયા અને તેના કારણે આસપાસના વિસ્તારના જે કંપની આવેલી છે તો એ ફેક્ટરી અથવા તો કોઈ ઘરને નુકસાન થયું હોય તેવી કોઈ માહિતી? જી અંકિત, આ સમગ્ર જે ઘટના છે તેને પગલે હાલ તો તમામ જે જવાનો છે, પોલીસના જવાનો તેમજ ફાયરના જે જવાનો છે તેમના દ્વારા આસપાસ જે આગ છે વધુ ન ફેલાય તે માટેના પ્રયત્નો અત્યારે કરવામાં આવી રહ્યા છે અને આગ વધુ ન ફેલાય તે રીતે સૌ પ્રથમ તો આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલી રહી છે। તમામ જે અંદર ફસાયેલા લોકો હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। હાલ કોઈ પણ જાનહાનિના સમાચાર નથી। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।